અમારા ગુરુજી એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામી એમના થોડા પ્રેરણાથી કૃપાથી અહીંયા પધારેલા પૂજ્ય ચૈતન્ય સ્વામી, સાથે સાથે આ ટ્રસ્ટના પ્રમુખ એવા અને સાથે અમારા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર બગસરા ધામના ટ્રસ્ટી એવા રાઠોડ સાહેબ, સાથે એવી રેબડિયા સાહેબ આદિ સર્વે મહાનુભાવો તેમજ આ ટ્રસ્ટના સર્વે આગેવાન ભક્તો અને અહીંયા ઉપસ્થિત સર્વે સમાજના બધા પરિવારજનો અને જે તેજસ્વી ભૂલકાઓ અહીંયા ઇનામ લેવા માટે પધાર્યા છે એ બધા નાના નાના ભૂલકાઓને જાજા કરી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બધા ભક્તોને સારું છે? બાળકોને કેમ છે? સરસ. આજે તો બહુ આનંદ હશે નહીં? આજે તમને ઇનામ મળવાના છે. ઇનામ કોને કોને વાલો છે? વાહ ભાઈ વાહ, સરસ. જો તમારા માટે નાના નાના ભૂલકાઓ માટે ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે. વાલા ભક્તો, ભગવાન બહુ દયાળુ છે. ભગવાનની કૃપાને કારણે આપણને મનુષ્ય જન્મ પૃથ્વી ઉપર મળે છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ ગીતાજીની અંદર એવું કીધું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની ગ્લાનિ થાય, અધર્મ વધવા લાગે, ત્યારે ભગવાન પૃથ્વી પર આવે છે. પૃથ્વી પર આવ્યા પછી પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે અને પછી એ ભગવાન એ સમગ્ર ભક્તોને પોતાની શક્તિ દ્વારા એ બધાને ભક્તિ કરાવે છે. તો આપણે બધા હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર આપણે જન્મ લીધો છે એ ખૂબ આપણા મોટા ભાગ્ય છે. અને એમાં પણ આપણને આવું દિવ્ય માધ્યમ મળ્યું છે, આવા સારા ગામની અંદર જન્મ મેળવ્યો છે, આવા પવિત્ર સમાજની અંદર જન્મ મેળવ્યો છે અને એમાં પણ આપણે બધા ખૂબ પવિત્ર રીતે જીવન જીવી અને નાના નાના ભૂલકાઓથી માંડીને બધા ભક્તોને આ બગસરા ધામની અંદર એવું પવિત્ર વાતાવરણમાં બધાને યોગ મેળવ્યો છે કે ન પૂછો વાત. કેટલા બધા દિવ્ય મંદિરોની ભેટ આપણને બગસરાને મળી છે. અને સાથે એવું કહેવામાં આવે કે બગદાની ઋષિની તપસ્વી રાઠોડ સાહેબ એવા મહાન તપસ્વી બગદાની ઋષિ હતા. કદાચ કોઈને ખબર હોય કે ન ખબર હોય. અને આપણા બગસરા ધામમાં શ્રી કૃષ્ણ પરમાત્મા પણ પધાર્યા છે. તો પ્રસાદ ખૂબ ઝડપી છે. નાનો પ્રસંગ કે જયારે કાલ યવનને મારવાનો હતો, બધાને